जय माताजी भाईओ बहनों, व्रतकथा गुजराती चैनल में आपनु हार्दिक स्वागत छे। भाईओ बहनों, आ चैनल में 12 मासनी तमाम व्रतकथा संपूर्ण अने शास्त्रोक्त संभळाववामां आवे छे, जेथी व्रत करनार तेमज सांभळनारने व्रतनो संपूर्ण फळ मळे। मित्रों, ब्राह्मणनी बेटीने दक्षिणा रूपे लाइक, शेर, सब्सक्राइब जरूर करजो। तो चलो, हूँ कृष्णा पंडित આજે આપને પુત્રદા એકાદશીની વ્રતકથા સંભળાવું છું। સ્વામી શ્રી સહજાનંદ સ્વામી કહે છે કે જે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી પુત્રદા નામે છે, એને જ પવિત્ર નામે પણ કહેલી છે। તેના અધિષ્ઠાતા દેવ ભગવાન શ્રીધર છે। તેનું પૂજન પત્ની ક્રાંતિમતીની સાથે કમળના પુષ્પોથી કરવું, નૈવેદ્યમાં માલપુવા આપવા, અર્ધ્યમાં સીતાફળ અને દાનમાં પાદુકાનું દાન આપે। આવી રીતે પૂજન જાગરણની સાથે વ્રત કરનાર પુરુષ પુત્ર ધન રાજ્યાભિષેક સુખને અવશ્ય પામે છે। તે વિશે અહીં એક પુરાતનની કથા છે। શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે રાજન, પૂર્વે મહેશમતી નગરીનો મૈજીત નામનો રાજા હતો। તે અતિશય ધર્મવાળો હતો, પરંતુ એનો કોઈ પુત્ર ન હતો। એટલે રાજ્ય હોવા છતાં એને કોઈ પણ પ્રકારનું સુખ નહોતું। અપુત્રને આલોક પરલોકમાં કોઈ પણ પ્રકારનું સુખ હોતું જ નથી, એમ માનીને એણે પુત્ર પ્રાપ્તિ માટે અનેક ઉપાયો કર્યા, તો પણ પુત્ર થયો નહીં। એમ કરતા પોતાને વૃદ્ધત્વ આવી ગયું, તેથી તે વિશેષ ચિંતાતુર થયો। એટલે એણે એક દિવસ સર્વ પ્રજાને બોલાવીને સભામાં તે વાત સર્વને કહી, હે પ્રજાજનો, મેં આ જન્મમાં કોઈ પણ પાપ કર્યું નથી, કોઈનું અન્યાયથી દ્રવ્ય લીધું નથી, અને પુત્રવત પ્રજાનું મેં પાલન કર્યું છે, અને ધર્મથી જ સર્વે ઠેકાણે મેં વિજય મેળવ્યો છે। મારા દ્વેષીઓનો પણ મેં સત્કાર કર્યો છે। આમ હું સર્વ રીતે ધર્મ માર્ગે ચાલું છું, છતાં પણ કયા કારણથી મને પુત્ર અવતરતો નથી, એ વિશે આપ સૌ વિચાર કરો। રાજાના આવા દીન વચન સાંભળીને રાજાના સુખ અને કલ્યાણ માટે પુરોહિતો અને અન્ય પ્રજાજનો મળીને ગહન વનમાં ગયા, અને આમ તેમ ભટકતા ઋષિઓના આશ્રમો જોવા માંડ્યા। તેવામાં ત્યાં એક મુનિ શ્રેષ્ઠ લોમશ મુનિનું પવિત્ર આશ્રમ જોયું। તે મુનિ હંમેશા ત્યાં નિમગ્ન રહેતા હતા અને અતિ ઉગ્ર તપને કરતા હતા। ત્રિકાળ જ્ઞાની પણ હતા। તેને એક કલ્પને અંતે એક રોગ પૃથ્વી પર ખરી પડતું, તેથી જ લોમશ એવા નામે પ્રસિદ્ધ હતા। આવા પવિત્ર મુનિને જોઈને સર્વ પ્રજાજનો આવા સમર્થ મુનિના આપણને દર્શન થયા છે। પછી એ સર્વે બે હાથ જોડીને ઊભેલા જોઈને ઋષિવરે પૂછ્યું કે તમોને જે ઈચ્છા હોય તે કહો, હું અવશ્ય તમારું કાર્ય કરીશ। કારણ કે સંતની આ પૃથ્વી ઉપર જન્મ પર ઉપકાર માટે જ હોય છે। ત્યારે સર્વે પ્રજાજનો બોલ્યા કે હે મુનિરાજ, અમારું આવવાનું કારણ અમો કહીએ છીએ કે અમે સૌ અમારા સંશયનું નિવારણ કરવા માટે આપની પાસે આવ્યા છીએ, પરંતુ સદભાગ્ય જ આપના અમોને દર્શન થયા છે। સિદ્ધ મહાત્માઓના દર્શનથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે, માટે તે રાજાને પુત્ર પ્રાપ્ત થાય એવો ઉપાય અમને બતાવો। પ્રજાના આવા વચનો સાંભળીને એક મૃતવાર ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરીને રાજાનું પૂર્વજન્મનું વૃત્તાંત જાણીને કહેવા લાગ્યા કે તે રાજા પૂર્વજન્મમાં દુરાચારી નિર્ધન વૈશ્ય હતો, અને વેપાર માટે તે ગામે ગામ ભટકતો હતો। એક સમયે ગ્રીષ્મ ઋતુના તાપમાં જેઠ માસના શુક્લ પક્ષની બારસને દિવસે તૃષાથી વ્યાકુળ થઈને ગામ બહાર રહેલા એક સુંદર જળાશયમાં પાણી પીવા માટે ગયો। તે જ વખતે તે ત્યાં તરત જ એક વિયાયેલી ગાય વાછરડી સાથે તૃષાતુર થયેલી થકી તે જળાશયમાં પાણી પીવા માટે આવી અને પાણી પીતી હતી। તેને પાણી પીતા અટકાવીને
પોતે પાણી પીવા માંડ્યું. એ પાપથી જ આ જન્મમાં રાજાને પુત્ર થયો નથી, છતાં પૂર્વ જન્મનું કોઈ પુણ્ય હશે, તેના બળથી તે પવિત્ર રાજને પામેલો છે અને નિષ્કંટક રાજ્ય એને મળ્યું છે. ત્યારે પ્રજાજનો બોલ્યા કે, હે મુનિશ્રેષ્ઠ, પુણ્યથી પાપનો ક્ષય થાય છે એમ પુરાણો કહે છે. માટે તે રાજાના પાપના ક્ષય થાય તેવો આપ ઉપાય બતાવો અને આપ આશીર્વાદ આપો કે જેથી રાજાને પુત્ર થાય. ત્યારે લોમસ મુનિ બોલ્યા કે, શ્રાવણ સુદ એકાદશી સમીપમાં જ આવે છે અને તે પુત્રદા એવા નામથી પ્રસિદ્ધ છે. તો એનું યથાવિધિ નિયમ પ્રમાણે વ્રત કરું અને તેનું જાગરણ કરું અને એનું પુણ્ય રાજાને આપો, એટલે તેને અવશ્ય પુત્ર થશે. આવા તે મુનિના વચનો સાંભળીને સર્વજનો પ્રણામ કરીને પાછા રાજ્યમાં આવ્યા અને શ્રાવણ સુદ એકાદશીનું રાજા અને રાણીને સર્વે પ્રજાજનોએ મળીને યથાવિધિ વ્રત કરીને રાત્રે જાગરણ, ઉદ્યાપન, દાન પુણ્ય વગેરે કરીને 12ને દિવસે તે વ્રતનું પુણ્ય રાજાને અર્પણ કર્યું. તેના પ્રભાવથી રાણીને ગર્ભ રહ્યો અને 9 માસ પૂર્ણ થતા સુંદર અને બળવાન પુત્રને જન્મ આપ્યો. તેથી તે એકાદશી પુત્રદા એકાદશી કહેવાય છે. માટે આ લોકમાં અને પરલોકમાં પોતાનું શ્રેય ઈચ્છનારે તે એકાદશીનું વ્રત અવશ્ય કરવું જ જોઈએ. વળી તે પુત્રદા એકાદશીની કથાનું પઠન કે શ્રવણ માત્ર કરે છે તો પણ પુત્ર, ધન, ધાન્ય વગેરેનું સુખ પામે છે અને દેહને અંતે સ્વર્ગલોકને પામે છે. અને તે જ વ્રત જો ભગવાનના સંબંધથી અને તેની પ્રસન્નતાર્થે કર્યું હોય તો દેહને અંતે અવશ્ય ભગવાનના દિવ્ય ધામને પામે છે. માટે તે પવિત્ર વ્રત તો અવશ્ય કરવું જોઈએ. ભાઈઓ બહેનો, આ પુત્રદા એકાદશી સાંભળ્યા પછી વ્રતકથા ગુજરાતી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો ગ્રુપમાં શેર કરજો. જય શ્રી કૃષ્ણ.